સમયથી મન થતું હતું, પણ જીવનની અંદર બાળકોને સ્કૂલથી જ જે આપને શિક્ષક માર્ગદર્શન આપે છે, તે માર્ગદર્શનના લીધેથી જ તમે જીવનમાં કાંક બની શકશો, આગળ વધી શકશો. આ બાળકો થોરિયાળી ગામના રહ્યા, કોઈ કઈ જગ્યાએ પહોંચશે એનો કોઈ આપણે અનુભવ નહીં કરી શકીએ, પણ એમાં તમારે મહેનત કરવી પડશે. જો તમે અભ્યાસમાં ખૂબ કાળજી રાખશો તો તમે હારશો એ ડિગ્રી સુધી પહોંચી શકશો. પણ ઘણી ઘણીને જો તમે કદાચ કલેક્ટર બનો તો પણ પ્રધાનમંત્રી મોદી જેવા હોય તો તમારા ટેબલ પાસે જઈને આવીને ઉભા રહેશે, પણ ક્યારે તમે મહેનત કરી છે. તો મહેનતમાં શું છે કે તમારે સમયને બરબાદ ન કરો, સવારે વહેલા જાગી જાઓ અને જે શિક્ષક તમને જે લેસન કે હોમવર્ક કે એ ટાઈમ અનુસાર પૂરું કરો. તમને એમ થાય કે મારે લેસન કરવું નથી, ફરથી આપશે, એટલે તમે ક્લાસની અંદર તમે વારી ઘડીએ લેસન કરીને દેખાડવા ન જતા હો. કારણ કે તમને એમ થાય કે મારે જટ રજા પડે તો જલ્દી રમવા ઊંઘાવ. રમવામાં ધ્યાન ઓછી આપો. અને માતા પિતા આપણને જે માર્ગદર્શન આપે એ ભગવાન છે, બળકર છે. એટલા માટે માતા પિતા કોઈ દિવસ તમને ગલત નહીં કે, એટલે એ કે પ્રમાણે તમે વહેલા જાગી જાઓ અને ઘરનું પણ કામ કરવું પડે અને નિશાળે ટાઈમે બી હોય. અને હાજે લેસન ન લખાય તો સવારમાં લખો, વહેલા જાગો. દીકરીઓ છે, બહેનો છે, પ્રેક્ટિસ કરો, કસરત કરો. દેશની અંદર અમે દેશમાં ઘણી જગ્યાએ હું જોઈ રહ્યો છું, આના આપણે માણસો બરફમાં પણ રહી શકીએ. કેટલી કેટલી તકલીફના વેઠી અને બોર્ડર ઉપરથી અમે આવી છીએ. એ જગ્યા આપણા ગામના લગભગ અમુક વ્યક્તિએ જ જોઈ છે. જગ્યા જે જગ્યાએ અમે જઈને આવ્યા છીએ અને આવનાર સમય લગભગ કોઈ જઈ શકશે નહીં. કદાચ તમે જો ઘણી ઘણી આગળ જઈશો તો એ જગ્યા તમે જોઈ શકશો. ના માણસ જ્યાં નથી પહોંચી શકતો, ના ફૌજી આર્મી મેન ત્યાં ડ્યુટી કરે છે. એટલા માટે અહીંયા કણે સહી સલામત ગામમાં, દેશમાં, હરેક ડિસ્ટ્રિક્ટમાં પબ્લિક શાંતિથી નિરાંતે આરામ કરી શકે છે, પોતાના જીવન વિતાવી શકે છે. કારણ કે ના કેટલીક રાત દિવસ 24 કલાક કષ્ટી બેઠી અને એને ડ્યુટી કરવી પડે છે. એટલે મારે તમને એટલું જ કહેવાનું કે માતા પિતા કે એ કયું કરો અને લેસન જેટલું તમને લેસન આપે જેટલી બને એટલી પછી જલ્દી પૂરું કરીને હોમવર્ક સાહેબ ને ખાડી વાળો. એની સિવાય ઘરે મા બાપને પણ એને ધ્યાન દેવી પડે. મા બાપ ધ્યાન દે તો સક્સેસ છો. મા બાપ વિશે વાંધો નહીં, એ તો સાહેબે જે કીધું છે એ કરી વાળશે અને લક્ષ્ય હાવ રામ ભરોસે ન મૂકો. ઘરે થોડી ઘડી ધ્યાન આપો. અને બાળકોની ફરજ છે કે માતા પિતા ઘરે બીજું કામ સીધે એ કરવાનું કે નહીં મારે કે નિશાળે જવાનું છે તમે આ બધું પૂરું મૂકો નહીં. એ કામ પૂરું કરો, નિશાળે કરો. બસ એટલું જ મારે કહેવાનું. ધન્યવાદ.